નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક સરકારી શેર વિશે વાત કરવાની છે। જે શેરમાં આપણને 5% સુધીનો ઘટાડો જોવા મળ્યો કંપનીના જૂન મહિનાના ક્વાર્ટરલી પરિણામ પછી। તો કઈ કંપની છે અને 5%નો ઘટાડો આવ્યો, એ ઘટાડાને આપણે રોકાણનો એક ચાન્સ ગણીને રોકાણ કરવું કે નહીં, એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ આપણે ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ સરકારી શેરોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, અથવા પછી તમે જાતે પણ રિસર્ચ કરી શકો છો, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી કરીને શેર બજારની માહિતી ગુજરાતીમાં જે રોકાણકારો જોવા માંગે છે એ બધા જ રોકાણકારો પાસે આપણી માહિતી પહોંચી શકે। તો મિત્રો, વાત કરીએ આપણે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ, એક સરકારી ડિફેન્સ કંપની છે અને મંગળવારે કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। સવારે 11:15 ની આસપાસ 4.45% ઘટી 2665 રૂપિયા 60 પૈસા ઉપર શેર પહોંચી ગયો। આ ઘટાડાનું મુખ્ય કારણ કંપનીના જૂન ત્રિમાસિકના ક્વાર્ટર એકના નબળા પરિણામો છે। આ ત્રિમાસિકમાં કંપનીનો નફો 35% ઘટી ગયો, જેના કારણે રોકાણકારોને ઝાટકો લાગ્યો અને કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો। એટલે કે કંપની છે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ, કંપનીના શેરમાં આપણને મંગળવારે 12 વાગ્યા સુધી 5% સુધીનો ઘટાડો જોવા મળ્યો, કેમ કે કંપનીના નફામાં આપણને 35% સુધીનો ઘટાડો જોવા મળ્યો ક્વાર્ટર એકના પરિણામમાં। પછી વાત કરીએ કે ત્રિમાસિકમાં કંપનીની કુલ આવક 2625.6 કરોડ રૂપિયા થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 2357 કરોડ રૂપિયા હતી। એટલે કે આવક તો કંપનીની વધી છે, પરંતુ નફો ઘટ્યો, કેમ કે ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો હતો 690 કરોડ રૂપિયા, જે આ વર્ષે 452 કરોડ રૂપિયા થયો। કંપનીએ જણાવ્યું કે નફામાં ઘટાડાનું કારણ વધારે ખર્ચ અને રિઝર્વ માટે રાખવામાં આવેલી રકમ છે। આ ત્રિમાસિકમાં કંપનીને વધારે પ્રોવિઝન એટલે કે રિઝર્વ રાખવું પડ્યું, જે 540 કરોડથી વધારે છે, જ્યારે ગયા વર્ષે માત્ર 3 લાખ રૂપિયા હતી। આ સાથે જ કર્મચારીઓના પગાર અને ખરીદીના ખર્ચમાં પણ વધારો થયો, જેનાથી કંપનીના ખર્ચમાં નોંધપાત્ર રીતે વધારો થયો અને નફામાં ઘટાડો જોવા મળ્યો આપણને। પછી આ શેર વિશે બ્રોકરેજે શું સલાહ આપી એ જોઈએ તો જૂન ક્વાર્ટરના પરિણામો બાદ મઝગાંવ ડોકનો શેર ઘટી 2644 રૂપિયા 90 પૈસા સુધી પહોંચી ગયો છે, લગભગ 5.2%ના ઘટાડાનો હતો। ટેકનિકલ જાણકારો જણાવ્યા અનુસાર જો શેર 2644 રૂપિયાની નીચે બંધ થાય છે તો તેમાં વધારે ઘટાડો આવી શકે છે અને 2300 રૂપિયા સુધી જઈ શકે છે। જો કે કેટલાક નિષ્ણાંતો હજુ પણ શેરને ખરીદવા યોગ્ય માને છે। મિન્ટના રિપોર્ટ મુજબ બ્રોકરેજ ફર્મ એન્ટિક બ્રોકરે આ શેરને બાય રેટિંગ આપ્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ 3858 રૂપિયા નક્કી કરી। તેમનું માનવું છે કે જો કંપનીને નવા ડિફેન્સ પ્રોજેક્ટ મળે અને ખર્ચ પર કાબુ મેળવી લેવામાં આવે તો આ શેર લાંબા ગાળે સારું રિટર્ન આપી શકે છે। આ ઉપરાંત સુશીલ કેડિયાએ પણ આ શેરને ખરીદીની સલાહ આપી હતી। તેમણે પણ જણાવ્યું હતું કે કંપની સરકારી છે અને ડિફેન્સ સેક્ટરમાં આવનારા સમયમાં સરકાર બજેટ વધારી રહી છે, જેથી કરી કંપનીને પણ ઓર્ડર મળી શકે છે, તો આ શેરને ખરીદવાની સલાહ આપવામાં આવી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી મઝગાંવ ડોક શિપ બિલ્ડરના શેર વિશે, જેમાં કંપનીના ક્વાર્ટરલી નફા પરિણામ જાહેર થયા, જેમાં નફામાં આપણને 35% સુધીનો ભારે ઘટાડો જોવા મળ્યો, જેથી રોકાણકારોની ચિંતામાં વધારો થયો અને શેરમાં 5% સુધીનો ઘટાડો જોવા મળ્યો આપણને। પણ બ્રોકરેજ હાઉસ આ નફા ઘટાડાને રોકાણ માટેના એક ચાન્સ તરીકે જોવે છે અને રોકાણ કરવાની સલાહ આપે છે લાંબા ગાળા માટે। 3800 રૂપિયા સુધીના ટાર્ગેટ પણ જણાવવામાં આવ્યા છે આ શેરમાં। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। અને જો તમે આ વિડીયોને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આ વિડીયોને તમે ફેસબુક પેજ ઉપર પોતાના મિત્રો સાથે બધી જગ્યાએ શેર કરો, આપણા ફેસબુક પેજને પણ લાઈક કરી દો અને શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો। સાથે જ આપણા વિડીયોને હાઈપ કરવાનું પણ ભૂલતા નહીં।